સમાચાર ભરૂચથી, જ્યાં વધુ એક આદિવાસી અગ્રણીએ કરી છે ભીલ પ્રદેશની માંગણી। ચેતર વસાવા, મહેશ વસાવા બાદ છોટુ વસાવાની પણ બેલિસ્તાનની માંગણી સામે આવી છે। અમારા અધિકાર કોઈ સરકારે નથી આપ્યા, આ દાવો કર્યો છોટુ વસાવાએ। 77 વર્ષમાં આદિવાસીઓની દુર્દશા જ થઈ છે। જમીનો છીનવાઈ, નદી નાળા લૂંટી લેવાયા। હક માટે હવે અલગ પ્રદેશ માંગી રહ્યા છીએ, એમાં ખોટું શું છે? આ પ્રકારનો સવાલ પણ તેમણે પૂછ્યો હતો। આદિવાસી સમાજની સાથે ઓબીસી સમાજને પણ જોડાવાની તેમણે હાકલ કરી છે। છોટુ વસાવા ઝઘડિયાના 7 ટર્મથી રહી ચૂક્યા છે ધારાસભ્ય। પોતાના વતનની અંદર, પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે, એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે 77 વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી, આપણી જમીનો છીનવાઈ રહી છે, આપણા નદી નાળા બધા લૂંટાઈ રહ્યા છે, તો આપણે અલગ પ્રદેશ માંગવો જોઈએ। એમાં શું ખોટું છે? મારે એમ કહેવું છે, જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી, એવા લોકોએ અમારું શોષણ કર્યું છે, એટલા માટે અમે આ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છીએ।